આ જ્ઞાનની આરાધના થતી હશે એટલું એટલું કે એક એક અવસ્થાને આપણે જોતા જઈશું અને મનની અસરોમાંથી મુક્ત થતા જઈશું. સમજાય ને? હમ. બરાબર સરસ. સ્વામીબેન? હા, જય સચ્ચિદાનંદ. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે હસમુખાનજી, હવે આપણે થોડું અસામાયિક ની વાત કરી. હું પદ મૂકું છું. દીપકાનજી. હા. છૂટવું હોય શમશાનથી તો આત્મામાં કરવા, શુદ્ધાત્મામાં નિવાસ થવાથી છૂટે દેહાધ્યાસ. તારે છૂટવું હોય શમશાનથી તો આત્મામાં કરવા. મંગળિયાની બેઠકમાં છે ભય મિશ્રણ અધિકાંશ, શુદ્ધાત્માની સિદ્ધ છે નિર્ભય સ્વાત્મ પ્રજ્ઞ ઉજાસ. બાવાને સાચી સમજણ આપી નિશ્ચય પ્રજ્ઞાભ્યાસ, જૂની ટેવોને જોઈ જાણીને નિકાલી કર સંન્યાસ. ઉપમન કી વૃત્તિ વાળો અનાદિનો અધ્યાસ, ઉંડાળાની બહાર કૂદી જો અસીમ છે અવકાશ. કુદરતી રચનામાં એડજસ્ટમેન્ટ નિર્વિસાબ, કાયમનો કેવળ અનંત સુખ ગુણ નિજાત્મી અસબા. જે કાંઈ પણ બની રહ્યું છે એ છે ચોખ્ખો ન્યાય, લેણા દેણા રૂપી પૂદગલ સ્થૂળ સૂક્ષ્મ પર્યાય. છ તત્વોના વિસર્જિત જ્ઞેયો જાણે એ આત્મા, કેવળ જ્ઞાતાને દ્રષ્ટા છે કુદ સિદ્ધાણમ અવિનાશ. અલોકમાં નથી અણુ પરમાણુ કરતા કોઈ ન ત્યાં, મશાણ ઘાટથી છૂટવા માટે ઉપાય અંતિમ આ. અહીં કરવાનું જે કાંઈ કહ્યું છે તે છે સત્પુરુષાર્થ, કારણ કે જ્ઞપ્તિ ગુણધારક ખુદ જ્ઞાન ક્રિયા સર્વાં. તારે છૂટવું હોય શમશાનથી તો આત્મામાં કરવા, શુદ્ધાત્મામાં નિવાસ થવાથી છૂટે દેહાધ્યાસ. દીપકાનજી. જય સચ્ચિદાનંદ. મૂકો. યસ યસ યસ. મેક ઇટ બિગ. મોટું કરો. યસ યસ યસ. ડુઈંગ 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 ડુઈંગ. બરાબર. પેલા તમે સ્ક્રીન, પેલી સ્ક્રીન મોટી કરો ને. આ શું કરો છો? આ જે છે તે સ્ક્વેર એ નથી. હા, આપણે આપણી અનુકૂળતાની બાઉન્ડ્રીમાં જ બેસી રહીએ. એટલે કે કમ્ફર્ટ ઝોન માંથી બહાર આવે ને તો પ્રગતિ થાય. એટલે પોતે એમાંથી બહાર નીકળવા કે જ. એટલે આ બધા એડજસ્ટમેન્ટ માંગે. આખી
આ વિજ્ઞાન જ મૂકી દીધું છે કવિરાજશ્રીએ, કે કેવી રીતે નામધારી ભયવાળા છે, એટલે આપણો નિવાસ, આપણે જો એ મન વચન કાયાની અસરોને પોતાની અસર મનાઈ જ જવાની છે, તો ત્યાં અસરો થશે. એટલે કે શુદ્ધાત્માની સીટ એ નિર્ભય સીટ છે, એના પર આવી જા. તો શુદ્ધાત્માની સીટ ઉપર આવશો તો તમને આ નામધારીનું જેમ છે તેમ દેખાશે, સમજાશે, અને પછી ખબર પડશે કે કેવી રીતે નામધારી શું કામ આવું કરે છે. તો કે એ બાવામાં રહેલી ભૂલ જે છે ને માન્યતાની, એ બધી ગ્રંથિઓ વ્યક્ત થાય છે નામધારીમાં. એટલે અહીંયા તમને તમારી ભૂલ, માન્યતાની ભૂલ પકડાય. એટલે નિશ્ચય પ્રજ્ઞાભ્યાસ કીધું, પ્રજ્ઞાના પ્રકાશમાં આ નામધારીની માન્યતાની ભૂલો ખુલ્લી થશે. એને તમારે ચોખ્ખી કરવાની છે. જૂની ટેવોને જોઈ જાણીને નિકાલ કર સંન્યાસ. એટલે એ સંસાર અને સંસારી ભાવમાંથી પોતે છૂટતા જાય છે. પછી આ પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવે. ઉપમંડુક એ દેડકાને કીધેલું છે, કુવાનો દેડકો એમ જ સમજે કે આ જ મારી દુનિયા છે, પણ બહાર તો બહુ મોટી દુનિયા છે. એટલે કુવામાંથી બહાર આવે તો પછી એમને ખબર પડે, અનુભવ બધો બહુ વિશાળ છે ત્યાં. એટલે કુંડાળાની બહાર કૂદી જો અસીમ છે અવકાશ. એટલે આ મન વચન કાયાના 5 ઇન્દ્રિયના સુખમાંથી બહાર આવે તો ખબર પડે કે આ અતિન્દ્રિય સુખ પરમાનંદ કેટલું બધું વિશાળતા વાળું છે. અને પછી પોતે ક્યારે પણ એ 5 ઇન્દ્રિયના સુખમાં ખોવાઈ જાય નહીં. કાયમનો કેવળ અનંત સુખ ગુણ નિજાત્મી અસ્વભાવ, એની શું વાત કરવાની. હવે જે બને છે પોતાની જોડે, તેની બહુ સમસ્યા હોય છે. મારી જોડે આમ થયું ને મારી જોડે તેમ થયું ને. એટલે કે જે બધું બને છે તે બધો ન્યાય છે, બન્યું તે ન્યાય જે આપણે કીધું છે તે પણ કેટલું સરસ રીતે મૂકી દીધું છે. લેણા દેણા રૂપી ભૂગલ, સ્થૂળ સૂક્ષ્મ પર્યાય. આ દીપક, એટલે કુદરતી સ્થૂળતમથી રચના, કુદરતી હા, રચના કીધું, કુદરતી રચનામાં એડજસ્ટમેન્ટ એટલે કુદરતી રચના એટલે હા, શું કહેવાય એમ exact? કુદરતી રચનાનો મતલબ આજે કોઈ કરતા નથી. એ કુદરતમાં અહંકારે ગયેલું, વીટેલું પણ નહીં, વીટાયેલું, ત્યાં આજે હસમુખ આનંદમાં ખુલ્લું થાય છે. હવે આજે હસમુખ આનંદને કોણે કર્યું? કોઈ છે ના. એ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે, જેના કારણ અજ્ઞાનમાં સર્જાયેલા તે આજે ખુલ્લા થાય છે. એટલે હવે આજે જે અજ્ઞાન પ્રયોગ થયેલો હસમુખ આનંદ પર, એના લીધે હસમુખ આનંદી આજે હવા છે. તો આજે હવે તમે જ્ઞાન થયું એટલે તમે તમારો આખો પ્રયોગ જ્ઞાને કરીને થાય છે. આજ્ઞાથી એ નવો પ્રયોગ થાય છે, ને એ પ્રયોગ થી હસમુખ આનંદ જ્ઞાનને લાયક થશે. એટલે કે જેમાં એમના શરીરમાં જ્ઞાન સંપૂર્ણપણે પ્રગટ થાય, અનુભવમાં આવે, એવો આખો વ્યવહાર ચોખ્ખો થતો જશે. અજ્ઞાન પ્રયોગથી અવળું બેઠું, હવે જ્ઞાન પ્રયોગથી એ અવળું બધું ચોખ્ખું થઈ જશે, અને હસમુખ આનંદજી નોર્મલ થઈ જશે. બરોબર છે. ખ્યાલ આવ્યો? એટલે આપણે પેલું વાક્ય એટલે બોલ્યું એક કે મન પ્રયોગ વચન અજ્ઞાનથી કાયા, થયેલો. હા, મન વચન કાયા એ કુદરતી રચના છે, જેનો કોઈ બાપોય રચનાર નથી, અને તે વ્યવસ્થિત જ છે. હા, એટલે એટલે વ્યવસ્થિત એમાં નો શું આવે? મતલબ શું? પૂરણ થયેલું ગલન થાય છે. અચ્છા, હવે આપણે એ કુદરતી જોવાનું જ રચના છે. એટલે આજે એનો કોઈ કરતા નથી, એ વાત સમજવાની છે. આજે તમે કરતા શોધો, નિમિત્તને કરતા માનો છો, પણ તે ભૂલ છે. નિમિત્ત તો ખાલી વન ઓફ ધ એવિડન્સ છે, પુરાવો છે, સંયોગિક પુરાવો છે. મૂળભૂત તો થયેલી ભૂલ, કરેલી ભૂલ નહીં. એના માટે જે સૂત્ર છે, જે અહંકાર કર્મ બાંધે છે અને જે અહંકાર કર્મ ભોગવે છે, બંને જુદા હોય. હમ દાદાનું વાક્ય છે.
કર્મ બાંધનારો અહંકાર અને કર્મ ભોગવનારો અહંકાર બંને જુદા છે. બરોબર. બાંધતી વખતે અજ્ઞાન સવાર છે અને ભોગવતી વખતે પણ અજ્ઞાન છે. પણ જો ભોગવતી વખતે જ્ઞાન થઈ જાય તો એ પરિણામ પોતાના માને નહીં અને વસ્તુ ચોખ્ખી કરી નાખે. હમ. કારણ કે તમને ખબર પડે આજે મન વાણી કાયા પરિણામની સામે બગડે છે. બગડે છે એટલે સામાન્ય તમારા વ્યવહારથી દુઃખ થાય છે, એટલે તમારે એને ચોખ્ખું કરવું પડે. એ ખ્યાલ આવ્યો? બે કામ, સામાન્ય દુઃખ થયું એના પ્રતિક્રમણ કરવા પડે અને ફરીથી આ ભૂલ ના કરવું એના પ્રત્યાખ્યાન કરવા પડે. એટલે જે અંદર ભરાયેલું છે તે ચોખ્ખું થઈ જાય. બહાર જે ભૂલ થઈ તેની દવા કરી પ્રતિક્રમણથી, અને અંદર જે ભૂલ હતી કારણ સ્વરૂપે એને જોઈને સમજી લીધી ને એના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કર્યા. ખ્યાલ આવ્યો? બરોબર છે. એટલે પ્રત્યાખ્યાનથી ક્રિયા બંધ થાય અને પ્રતિક્રમણથી કારણ ભૂસાઈ જાય. મન ઉપર દાટો વાગી જાય છે. એટલે આ જ કામ કરવાનું રહ્યું, બીજું કાંઈ નથી. ભડકવાનું નથી. કેટલાક કામ એટલે કે કેટલાક કાર્યો આપણે કરવા વગર તમને એ વિચાર સ્વરૂપે ખુલ્લા થશે. એટલે ત્યાં એને સમજીને, કારણ કે તમે કોઈની વાત સાંભળો, કોઈને કશું જુઓ તો તમારી અંદર ઊભું થાય. તો ઊભું થાય વસ્તુ બતાડે છે કે તમારી જોડે પણ આવું કંઈક થશે. જો તમે અહીંયા એને ચોખ્ખું ના કર્યું તો ભવિષ્યમાં તૈયારી રાખો કે તમે પણ એવું કંઈ કાર્ય કરવાના છે. સમજાયું? અને વિચાર આવે તો વસ્તુ શું બતાડે છે? થઈ શકે છે, થઈ શકે છે. મેં કર્યું નથી, મેં તો કોઈનું જોયું, ટીવીમાં જોયું, કોઈની વાત સાંભળી, કંઈ પણ ખબર પડી. એટલે થવા પહેલા મને ખબર પડી ગઈ ને, તો કે હવે એને ચોખ્ખું કરી નાખો. એટલે વસ્તુ બની નથી, પણ સંજોગોના દબાણથી અંદર ઊભું થયું. એટલે મને ખબર પડી ગઈ કે આવો માલ છે, એટલે હું પ્રતિક્રમણ કરી નાખું છું. એટલે એને શું થયું, તમારી જોડે ઉદય આવવા પહેલા તમે એને ચોખ્ખું કરી દીધું. એટલે ઘણું બધું મોડું પડી ગયું. તમે આજે પ્રતિક્રમણ કરી દીધા એટલે જયારે તમને સંજોગ આવશે ને ત્યારે તમારે એ ભૂલ થવાની શક્યતા રહેશે જ નહીં. જે આપણે અહીંયા ચોખ્ખું કરવાનું છે. જે તમે ભૂલ કરવાના છે એ તો તમે ચોખ્ખું કરશો જ, પણ આજે બીજાનું સાંભળીને બીજાનું જોઈને અંદર જે ઊભું થાય છે ને, તો ત્યાં એને તમને સ્કોપ મળે છે, એડવાન્સ સ્કોપ મળે છે. કે મારા સંજોગ નથી, પણ બીજાના સંજોગે મને અંદર ઊભું થયું એટલે હું ચેતી જાઉં છું ને હું ચોખ્ખું કરી દઉં છું. ખ્યાલ આવ્યો? એટલે કુદરતી રચના તો ખરી, પણ કુદરતી રચનામાં હવે તમે નથી, પણ હવે તમારા ભાગે આવ્યું છે આ હસમુખ આનંદ. તમે કહો કે હું હસમુખ આનંદ નથી, અને જગત જાણે છે કે તમે હસમુખ આનંદ જ છો. એટલે તમારે એમને સીધા કર્યા વગર છૂટકો જ નથી. ખબર પડી? ખ્યાલ આવી ગયો. હા હા, સમજાયું? ખ્યાલ આવે. એટલે આપણે આગળ જે કઈ બનેલું ચોખ્ખું ન્યાય છે. લેણા દેના રૂપી પૂતગલ સ્થૂળ સૂક્ષ્મ પર્યાય. એટલે એના પરથી આપણને ખબર પડે સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની જે બધી સ્થૂળ અથડામણ, સૂક્ષ્મ અથડામણ, સૂક્ષ્મતર અથડામણ, સૂક્ષ્મતમ અથડામણ, છ તત્વના વિસર્જિત જ્ઞેયો જાણે એ આત્મસ્થ. એટલે હું જોવાના સ્વભાવે જોઈને હું ચોખ્ખું કરતો જાઉં તેમ એ દ્રશ્ય જ્ઞેય સ્વરૂપ થાય છે. દ્રશ્ય છે, પણ સમજવાના ધોરણે દ્રશ્ય છે અને સમજાયા પછી એ જ્ઞેય છે. પ્રશ્ન છે ત્યાં સુધી દ્રશ્ય છે, જવાબ આવી ગયો કે શું છે એટલે થઈ ગયું જ્ઞેય.
નહીં. હવે જ્ઞેય થઈ ગયા પછી એને કઈ સમજવાનું રહ્યું ને, સમજાઈ ગયું કહેવાય. કેવળ જ્ઞાતાને દ્રષ્ટા છે ખુદ, સિદ્ધાણામ અવિનાશ. એ પોતાની આખી સિદ્ધત્વ કારણ સ્વરૂપે ચિતરાય છે અને પરિણામ સ્વરૂપ સિદ્ધત્વ પ્રાપ્ત થાય. અલોકોમાં નથી આપણું પરમાણુ, અણુ પરમાણુ કરતા કોઈ ને ત્યાં. અહીંયા એ ખબર પડે કે કેવી રીતે જ્યાં પરમાણુ છે ત્યાં હું નથી, પરમાણુનો ભાગ મારો નથી. મસાણ ઘાટમાંથી છૂટવા માટે, સ્મશાનમાંથી છૂટવા માટે ઉપાય અંતિમા કે આ પૂતગલ મારું છે ને, પૂતગલનું એક પણ પરમાણુ મારું નથી અને મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. ઉપાય અંતિમા આ એટલે આ જ્ઞાની પુરુષને આ વિજ્ઞાન. અહીં કરવાનું છે કાંઈ નથી, સતપુરુષાર્થ. એટલે જુઓ, કારણ કે આખું પૂતગલ મિકેનિકલ છે, ક્રિયા સ્વરૂપે ખાલી થાય છે. હવે એને જોઈને એને ચોખ્ખું કરવાનું છે, એમ નોર્મલ કરવાનું છે. કારણ કે જ્ઞપ્તિ ગુણધારક ખુદ, જ્ઞાન સ્વરૂપે હું છું. જ્ઞાન ક્રિયા સર્વાંશ એટલે એકલી જ્ઞાન ક્રિયા રહી. ક્રિયાના ભાગમાંથી ક્રિયાનું કરતા પદ જતું રહે, ક્રિયાપદ જતું રહે ને ક્રિયામાંથી સંપૂર્ણ મુક્તિ થઈ જાય. એટલે કોઈ લેવા દેવા નહીં, કારણ કે પૂતગલ બાર સહજ થઈ ગઈ. આ પ્રોસેસ આપણી થઈ રહી છે, પણ આજે તો ઉઘાડા કોઈને દોષ દેખાય એવા થાય છે, માટે એના પર ફોકસ કરીને એના પ્રતિક્રમણ રાખવાના છે. રાઈટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શું કારણજી કઈ એડ કરવું છે તમારે? ના ના, ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, તો હવે ત્રિમંત્ર બોલાવો. અમીબેન બોલો કરજો. જી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોય સૌવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસીમ. મંગલાણમ ચ સવ્વેસિમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.